લગ્ન કરતા પહેલા કેટલા લોકો પૂછે છે કે સિક્સ પેક બોડી વાળા છે કે નહીં? પહેલો તમારો રિઝ્યુમ જોશે, બાયોડેટા જોશે. ગમે તેટલો દેખાવડો હોય પણ લખ્યું હોય કે હીરા ગહે છે, ફાકીનો ગલ્લો છે, ચાની લારીએ બેહે છે ને અડધી પીવે છે, બહુ સ્માર્ટ છે, ક્યાંય પણ જગ્યાએ ધમાલ થાય પહેલા જ હોય, અને કોઈનો વાંક હોય કે ના હોય એ તૈયાર જ હોય. કોઈ દિવસ આરએમટીએસ ની અંદર ટિકિટ નથી લેતા છતાં આજ સુધી પકડાયા નથી. પોલીસ પણ એને હાથ અડાડી શકતી નથી, એવા બાહોશ છે. આ બધા જ લક્ષણ હોય તો કોઈ દીકરીને એ ઘર પસંદ નહીં કરે. રિઝ્યુમ. રામના જ્યારે લગ્ન થયા ને ત્યારે સીતાના સ્વયંવરમાં શરત શું હતી કે ધનુષ્ય ભંગ જે કરી શકે ને એને સીતા વરે. 21 લાખ વર્ષ પહેલા આ રીતે સ્વયંવર થતા. પછી મહાભારત કાળમાં થોડીક કન્ડિશન બદલાઈ. દ્રૌપદીએ સ્વયંવર એવો રચ્યો કે ત્રાજવાના 2 પલ્લામાં પગ મૂકવાના, શરીર સ્થિર કરવાનું, મન સ્થિર કરવાનું, માછલીનું પ્રતિબિંબ જોવાનું, પ્રતિબિંબ જોતા જોતા મત્સ્યવેદ કરવાનો. અર્જુને કરી શક્યો. 21 લાખ વર્ષ પહેલા ધનુષ્ય ભંગ હતું, 5000 વર્ષ પહેલા મત્સ્યવેદ હતો. આજકાલની દીકરીઓ આવી શરતો રાખે તો કેટલા પરણી શકે? ઇટ્સ ટુ ટફ. હવે આવું નથી રાખતા, પહેલું જ પૂછે બાયોડેટા મોકલજો, પહેલા રિઝ્યુમ મોકલજો. દોસ્તો, તમારી કેરિયર બનાવવા માટે તો ભણજો, સારા ઘર માટે તો, પણ આખી લાઈફ બનાવી હશે ને એજ્યુકેશન ઇઝ મસ્ટ. જરૂરી છે, શિક્ષણ જરૂરી છે. આજે જે મારે વાતો કરવી છે, તમારી એક્ઝામમાં સફળતા મળશે એ વાતો તો હું કરવાનો જ છું. અમે કોઈ અભણ બાવાઓ નથી, અમે કોઈ અભણ ભિખારીઓ કે ફરનારા સાધુઓ નથી, ગલીએ ગલીએ ફરીને હાથ લાંબો કરીને ભીખ માગનારા. We are all educated sadhus. We travel around the world. ન કેવળ તમારી સ્કૂલોમાં, પણ કેમ્બ્રિજ, ઓક્સફર્ડ ને હાર્વર્ડની અંદર લેક્ચર આપનારા સાધુઓ છીએ. So we are that people.